નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 3 વિષય છે સરકારી નાણાં પદ્ધતિનું અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે બજાર તંત્રના કાર્યો. બજાર તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેની આપણે વાત કરવાની છે. બજાર તંત્રના મુખ્ય પરિબળો જે છે તે છે માંગ અને પુરવઠાના પરિબળો. બજાર તંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં કરી શકે છે. એટલે મૂડીવાદમાં બજાર તંત્ર છે એ કેવી રીતે કાર્ય કરે છે તેની આપણે વાત કરવાની છે. કારણ કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આપણે જોયું મુક્ત અર્થતંત્ર હોય છે, એટલે બજાર આધારિત અર્થતંત્ર તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ, કે જેમાં સરકારનો હસ્તક્ષેપ બહુ ઓછો હોય છે, અથવા તો સરકારનો હસ્તક્ષેપ બિલકુલ નથી હોતો, અને જેટલો સરકારનો હસ્તક્ષેપ ઓછો તેટલું છે બજાર તંત્ર છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. તો આવી જે વ્યવસ્થા, એટલે બજાર તંત્ર વ્યવસ્થિત રીતે બજાર તંત્રની કામગીરી આપણને મૂડીવાદમાં જોવા મળે છે. તો એ મૂડીવાદમાં તમામ જે આર્થિક નિર્ણયો છે એ બજાર તંત્ર દ્વારા લેવામાં આવતા હોય છે. જેમ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવું, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી વગેરે જે આર્થિક પ્રશ્નો છે એનો ઉકેલ એ બજાર તંત્ર દ્વારા મેળવવાનો પ્રયત્ન મૂડીવાદમાં કરવામાં આવે છે. તો હવે આ જે કામગીરી છે એ બજાર તંત્ર કેવી રીતે કરે છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે. તે જોઈએ. પહેલું કાર્ય છે એ છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. આ એક સમસ્યા છે, કારણ કે આપણી પાસે સાધનો કેવા છે, મર્યાદિત છે, અને જરૂરિયાતો અમર્યાદિત છે. ત્યારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એનો નિર્ણય બજાર તંત્ર દ્વારા કેવી રીતે લેવામાં આવે છે. તો મૂડીવાદમાં છે બજાર તંત્ર છે એ વ્યવસ્થિત કાર્ય કરે છે. એટલે કે બજાર તંત્ર જે છે એ મૂડીવાદમાં મુક્ત રીતે કાર્ય કરી શકે છે. એટલે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તે નક્કી થાય છે કે બજારમાં જે વસ્તુની માંગ સૌથી વધારે હોય, તો માની લો કે x અને y બે વસ્તુ છે. હવે y ની તુલનામાં x ની માંગ લોકો વધારે કરે છે, એટલે શું થશે, એની માંગ વધારે છે તો એની માંગ વધશે, એટલે પુરવઠાની તુલનામાં એની માંગ વધી જશે, એટલે એની કિંમતો છે એ ઊંચી જશે. અને જે વસ્તુની માંગ વધુ લોકો કરશે ત્યાં ઉત્પાદકોને નફો વધુ જણાશે. એટલે ઉત્પાદકો કઈ વસ્તુનું ઉત્પાદન કરશે, જે વસ્તુની માંગ વધારે છે, એટલે જેની કિંમતો ઊંચી છે ત્યાં તેને નફો વધારે પ્રાપ્ત કરશે, એટલા માટે તે વસ્તુનું ઉત્પાદન કરશે. આપણે માની લઈએ કે x અને y વસ્તુ છે, લોકો છે એ y કરતા x ની માંગ વધારે કરે છે, એટલે એની ડિમાન્ડ વધારે થાય છે, તો ત્યાં ઉત્પાદકને નફો વધારે છે, એટલે ઉત્પાદનના સાધનો છે એ x તરફ વળશે અને એનું ઉત્પાદન વધારવાનો છે એ પ્રયત્ન કરશે. તો આ રીતે એનું ઉત્પાદન છે એ ધીરે ધીરે વધારવામાં આવશે. પછી ધીરે ધીરે ઉત્પાદન વધશે, એટલે ધીરે ધીરે માંગના તુલનામાં એનો પુરવઠો વધતો જશે, એટલે પછી એની કિંમતો છે એ ઘટશે. અને પછી એવું થશે કે y ની અછત સર્જાશે. તો માની લો કે y ના પુરવઠાની તુલનામાં એની માંગ વધારે હશે, તો નફાકારકતા વળી પાછી ત્યાં વધારે હશે, તો ઉત્પાદનના સાધનો એ તરફ વળશે. એટલે આ રીતે મૂડીવાદમાં, એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય ત્યારે બજાર તંત્ર આ રીતે કામ કરે છે. અને ગ્રાહક છે એ સર્વોપરી હોય છે. ગ્રાહક જે વસ્તુની ઈચ્છા કરશે, જેની ગ્રાહક માંગ વધારશે, એ વસ્તુના ઉત્પાદન તરફ સાધનો છે એ વળશે. તો આ રીતે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તે કેવી રીતે નક્કી થાય છે, તો કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. જે વસ્તુની માંગ બજારમાં વધુ હશે તો ઉત્પાદનના સાધનો છે તો તે વસ્તુના ઉત્પાદન તરફ વળશે. કેમ કે એનામાં નફો ઉત્પાદકોને વધુ જણાશે, જે વસ્તુની માંગ વધારે હશે તેમાં. તો આ રીતે વસ્તુનું ઉત્પાદન છે
એ આ રીતે માંગ અને પુરવઠા દ્વારા છે એ નક્કી થાય છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એ કેના દ્વારા નક્કી થાય છે? બજારમાં વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં છે. એટલે બજાર તંત્ર જે છે એ ઉત્પાદકોને છે એ માર્ગદર્શન આપે છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એ અંગેનું. જે વસ્તુનું માંગ વધારે હશે, જ્યાં નફો વધારે હશે એ તરફ છે એ ઉત્પાદકો પોતાના સાધનોને રોકવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે વસ્તુનું ઉત્પાદન છે એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે જે વસ્તુની પુરવઠાની તુલનામાં માંગ વધારે હશે ત્યાં ઉત્પાદકોને નફો છે એ વધારે હશે. ત્યારબાદ છે ઉત્પાદનનું પ્રમાણ. કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એ પણ નક્કી છે એ બજાર તંત્ર દ્વારા થાય છે. તો વસ્તુનું ઉત્પાદન ઉત્પાદકો દ્વારા ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી એને એ વસ્તુના ઉત્પાદન કરવાથી નફો પ્રાપ્ત થતો હશે. જ્યારે એનો નફો એમાંથી પ્રાપ્ત થતો ઓછો થઈ જશે અથવા બંધ થઈ જશે પછી એ વસ્તુનું ઉત્પાદન એ કરશે નહીં. આપણે માની લઈએ કે એક્સ અને વાય વસ્તુ છે. એક્સ અને વાય વસ્તુ. હવે શરૂઆતમાં ગ્રાહકો છે એ એક્સ ની માંગ વધુ કરે છે વાય ની તુલનામાં. એટલે એક્સ નો માંગ અને પુરવઠો. એક્સ ની માંગ વધુ છે એના પુરવઠાના તુલનામાં. એટલે કે પુરવઠો ઓછો છે, માંગ વધારે છે. તો અહીં ઉત્પાદકોની નફાકારકતા કેવી હશે? વધુ હશે. એટલે અહીં એક્સ ની શું છે? અછત છે. અછત છે એટલે નફાકારકતા ત્યાં કેવી છે? એની વધુ છે. એટલે ઉત્પાદનના સાધનો છે એક્સ તરફ વળશે. એક્સ નું ઉત્પાદન છે એ વધારશે ઉત્પાદકો. ત્યાં બધા સાધનો રોકશે કેમ કે નફો ત્યાં કેવો છે? વધુ છે. એટલે બધા જ ઉત્પાદકો ત્યાં આગળ એક્સ ના વાય નું જે ઉત્પાદન કરતા હશે એ પણ ધીરે ધીરે એક્સ ના ઉત્પાદન તરફ વળશે. એટલે એક્સ નું ઉત્પાદન છે એ ધીરે ધીરે વધતું જશે. અને એક સમય એવો આવશે કે ધીરે ધીરે એની માંગ કરતા એનો પુરવઠો છે એ પછી ધીરે ધીરે શું થશે? વધવા માંડશે. એનો પુરવઠો વધી જશે અને માંગ પછી ઓછી થઈ જશે. એટલે ગ્રાહકો માની લો કે એક્સ ની વધુ ને વધુ માંગ કરતા હતા પછી ધીરે ધીરે ગ્રાહકોનો સંતોષ પણ ધીરે ધીરે કેવો થઈ જાય? ઘટતો જાય. આપણે જો દૃષ્ટિગુણમાં વધુ ને વધુ જે ઉપયોગ કરતા જશે પછી માની લો કે એક્સ ની છે એ દૃષ્ટિગુણ પણ ઘટતો જાય અને આ પુરવઠો એનો કેવો થઈ ગયો? બધા ઉત્પાદકો નફાકારકતા માટે અહીંયા દોડ્યા એક્સ નું ઉત્પાદન કરવા માટે. એટલે પુરવઠો એનો વધી ગયો અને માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. સાપેક્ષ રીતે પુરવઠાની તુલનામાં માંગ છે એ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે અહીં શું થશે? હવે ઉત્પાદકોની નફાકારકતા કેવી થશે? ઘટશે. અને અહીંયા શું થશે? વાયનામાં એવું થશે કે વાયના માંગ કરતા એનો પુરવઠો કેવો થઈ જશે? અહીં ઓછો હશે. પુરવઠો ઓછો હશે અને એની માંગ વધારે હશે. તો પછી હવે ઉત્પાદકોને નફાકારકતા ક્યાં વધુ લાગશે? વાય તરફ. તો એ સાધનો ત્યાં રોકવાનો પ્રયત્ન કરશે. અને ધીરે ધીરે આ સાધનો અહીંયા કેટલા સુધી આવશે કે જ્યારે અહીંયા માંગ અને પુરવઠો બંને સરખા થઈ જશે તો એ ઇષ્ટતમ સ્થિતિ હશે. એટલે પછી એનાથી વધુ ઉત્પાદન આનું કરશે નહીં. એટલે ઉત્પાદનનું પ્રમાણ જે નક્કી થાય છે એ ક્યાં સુધી? કે જ્યાં સુધી ઉત્પાદકોને નફો પ્રાપ્ત થતો હોય ત્યાં સુધી એનું ઉત્પાદન કરશે. પછી ધીરે ધીરે એમ કીધું કે બધા ઉત્પાદકો અહીં આવશે એટલે પુરવઠો પછી એનો વધશે અને માંગના તુલનામાં પુરવઠો વધી જશે એટલે નફાકારકતા પછી એની ઓછી થઈ જશે. બરાબર. અને પછી એક સમય એવો આવશે કે એક્સ ની માંગ અને પુરવઠો બંને સરખા થઈ જશે. કારણ કે બાકીના જે સાધનો હતા એ વળી પાછા ક્યાં વળી જશે? એ વાય તરફ વળી જશે. કેમ? તો કે વાયના પુરવઠા કરતાની માંગ કેવી લાગી? વધુ લાગી. વળી એક સમય એવો આવશે વાયમાં પણ એવી રીતે થશે. એક સમય એવો આવશે કે એનો પુરવઠો વધશે વળી આમ. એટલે આ રીતે આપોઆપ આ રીતે છે માંગ અને પુરવઠા દ્વારા આ રીતે દરેક વસ્તુનું છે ઉત્પાદન છે થતું હોય છે. અને એ રીતે એના ઉત્પાદનનું પ્રમાણ છે એ પણ આવી રીતે નક્કી થતું હોય છે માંગ અને પુરવઠા દ્વારા. એટલે ઉત્પાદનનું આ રીતે પ્રમાણ જ્યાં સુધી નફાકારકતા હશે ત્યાં સુધી ઉત્પાદક દ્વારા એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે. ત્યારબાદનું જે કાર્ય છે એ ઉત્પાદન પદ્ધતિની પસંદગી. હવે ઉત્પાદન પદ્ધતિની પસંદગી બજાર તંત્ર દ્વારા કેવી રીતે થાય છે
તો ઉત્પાદન પદ્ધતિની પસંદગી. હવે આપણે જોઈએ છીએ કે મુખ્ય ઉત્પાદન પદ્ધતિ આપણે જોઈએ છીએ કે મૂડીવાદી પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે મૂડીવાદી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, આ બે પદ્ધતિ એ આપણે માંથી કઈ ઉત્પાદન પદ્ધતિની પસંદગી કરવી તે પણ નિર્ણય છે એ બજાર તંત્ર દ્વારા લેવાય છે. હવે ઉત્પાદકો જે ઉત્પાદન કરે છે એનો હેતુ શું છે? તો મહત્તમ નફો પ્રાપ્તિનો છે મૂડીવાદમાં. એટલે જેમાં નફો પ્રાપ્તિ વધારે હોય, એટલે કે ઉત્પાદન છે એ ઉત્પાદન જે વસ્તુનું કરે છે એનું ઉત્પાદન ખર્ચ એને કેવું આવે? ઓછું આવે. ઓછા ખર્ચે એ વધુ ઉત્પાદન કરી શકે અને વધુ નફો મેળવી શકે એવો તેનો ઉદ્દેશ્ય હોય છે. તો એ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તે ઓછામાં ઓછું ઉત્પાદન ખર્ચ આવે તેવો પ્રયત્ન કરે છે. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એ બે ઉત્પાદન પદ્ધતિઓ પૈકી સસ્તી ઉત્પાદન પદ્ધતિ કઈ છે એ ઉત્પાદન પદ્ધતિ એ અપનાવશે. હવે આપણે જોઈએ કે જે દેશમાં મૂડીનો પુરવઠો વધુ હશે, અહીં ઉત્પાદનના જે સાધનો છે એનો જે પુરવઠો છે અને એની માંગ છે એના આધારે છે એ ઉત્પાદન પદ્ધતિનો નિર્ણય લેવામાં આવશે કે કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી. અહીં એની પુરવઠો વધુ છે માંગની તુલનામાં, તો મૂડી કેવી હશે? સસ્તી હશે. તો અને અહીં શ્રમ છે એનો પુરવઠો એની માંગ કરતા એનો પુરવઠો કેવો છે? ઓછો હશે. તો માંગ કરતા એનો પુરવઠો ઓછો છે તો શ્રમ કેવો હશે? મોંઘો હશે. અને મૂડી કેવી હશે? અહીં સસ્તી હશે. કેમ? તો કે એના પુરવઠા કરતા માંગ કેવી છે? ઓછી છે. એટલે મૂડીની અહીં કેવી છે? છત છે. તો મૂડી તો તે દેશ છે એ કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવશે? તે દેશના ઉત્પાદકો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવશે. કેમ કે શ્રમની તુલનામાં મૂડી એને સસ્તી પડશે અને એના કારણે એનું ઉત્પાદન ખર્ચ કેવો આવશે? ઓછું આવશે. તેવી રીતે કોઈ બીજો દેશ, દાખલા તરીકે ભારતની વાત કરીએ તો અહીં આપણે શ્રમનો પુરવઠો કેવો છે? વધુ છે. એટલે સાપેક્ષ રીતે મૂડીની તુલનામાં છે શ્રમ કેવો છે? એનો પુરવઠો વધારે છે. એટલે શ્રમ અહીં કેવો છે? સસ્તો છે. અને શ્રમ સસ્તો છે એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની તુલનામાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ ભારત જેવા દેશમાં અપનાવવામાં આવશે. તો ઉત્પાદન ખર્ચ કેવું આવશે? ઓછું આવશે. એટલે અહીં શ્રમ અને મૂડીની, આમ તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ત્યારે ઉત્પાદનના ચારે સાધનો જે મુખ્ય સાધન છે એની જરૂર પડે છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો આ શ્રમ અને મૂડી એ ચારેય સાધનો વધતા ઓછા પ્રમાણમાં તો હશે જ. કોઈ એક પણ સાધનની ગેરહાજરી હોય અને ઉત્પાદન આપણે કરીએ એ શક્ય છે નહીં. એટલે શ્રમ અને મૂડીની એકબીજાની અવેજીમાં વાપરી શકાય, પણ સંપૂર્ણ અવેજી શક્ય છે નહીં. આપણે એમ કહીએ કે ના 100% મૂડી વાપરીને શ્રમ બિલકુલ 0, તો એ શક્ય નથી. અને શ્રમનો જ ઉપયોગ કરીને મૂડી બિલકુલ નહીં, એ પણ શક્ય નથી. એટલે એની અવેજી કરી શકાય, પરંતુ સંપૂર્ણ એકબીજાના જે ઉત્પાદનના સાધનો છે સંપૂર્ણ અવેજી નથી. એટલે જ્યારે આપણને એમ લાગે કે શ્રમ સસ્તો છે, તો જ્યાં મૂડીની જગ્યાએ શ્રમનું આપણે કેવું, શ્રમનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. અને મૂડીનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. અને મૂડી પ્રધાન જો ઉત્પાદન પદ્ધતિ હશે તો એમાં મૂડીનું પ્રમાણ વધારે હશે અને શ્રમનું પ્રમાણ ઓછું હશે. પ્રમાણ બંનેનું હશે. તો આ રીતે જે સાધનોનો પુરવઠો વધુ હશે, માંગની તુલનામાં એનો પુરવઠો વધારે હશે, તો એ સાધન કેવું લાગશે? ઉત્પાદકોને સસ્તું લાગશે. તો એ ઉત્પાદન પદ્ધતિ અપનાવશે. તો આ રીતે ઉત્પાદન પદ્ધતિની પસંદગીમાં બજાર તંત્ર છે આ રીતે કામગીરી બજાવે છે. ઉત્પાદન સાધન છે એના માંગ અને પુરવઠા દ્વારા છે એનું વળતર એ રીતે નક્કી થતું હોય છે. બરાબર? તો આ આખી વાત છે. ત્યારબાદ છે ઉત્પાદનની વહેંચણી. હવે ઉત્પાદનની વહેંચણી કેવી રીતે થાય છે? ઉત્પાદન થયું અને સમાજમાં લોકો વચ્ચે
છે વહેંચણી કેવી રીતે થાય છે, તો તેમાં બજાર તંત્ર કેવી રીતે કાર્ય કરે છે. તો મૂડીવાદમાં બજાર તંત્ર છે એ જે રાષ્ટ્રીય આવક છે, કુલ ઉત્પાદન જે દેશનું થશે એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. તો તે જે રાષ્ટ્રીય આવકની છે એની સાધનગત છે એ વ્યક્તિગત એની વહેંચણી છે એ બજાર તંત્ર દ્વારા થાય છે. એટલે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદન પ્રવૃત્તિમાં છે જોડાયેલા હોય છે. ઉત્પાદનના જુદા જુદા જે ક્ષેત્રો હોય છે, કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, આ જે ક્ષેત્ર છે એમાં છે એ ઉત્પાદનના સાધનો છે એ કામ કરતા હોય છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજકના સ્વરૂપમાં. તો આ રીતે જુદા જુદા જે સાધનો છે એ કામગીરી કરે છે, એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. તો એમાંથી એને શું મળે છે? વળતર પ્રાપ્ત થતું હોય છે એના કામના બદલામાં. જમીન છે તો એને ભાડું પ્રાપ્ત થાય છે, શ્રમિક છે તો એને વેતન પ્રાપ્ત થાય છે, મૂડી છે તો તેને વ્યાજ પ્રાપ્ત થાય છે અને નિયોજકને નફો પ્રાપ્ત થાય છે. તો આ રીતે ઉત્પાદનના જુદા જુદા સાધનોને છે એ વળતર પ્રાપ્ત થાય છે અને એ વળતર જેમને પ્રાપ્ત થાય છે એ તેમની આવક છે અને એ આવક દ્વારા એ પોતે જે ઉત્પાદન કર્યું છે, પોતે જે કંઈ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ દરેક સાધન દ્વારા થઈ છે, તો એ જે વસ્તુનું ઉત્પાદન થયું છે, કુલ રાષ્ટ્રીય આવકનું ઉત્પાદન થયું છે, તો એ પોતાની આવક દ્વારા એ વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરશે. અને માની લો કે કોઈ એક સાધન છે અને એને 1 વર્ષ દરમિયાન કામ કર્યું અને એને ₹1,00,000 પ્રાપ્ત થયા, તો એ ₹1,00,000 જેને પ્રાપ્ત થયા છે તો રાષ્ટ્રીય આવકમાંથી એનો હિસ્સો કેટલો છે? ₹1,00,000 છે. અને એ ₹1,00,000થી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ એ ખરીદી શકશે. એટલે કુલ જે રાષ્ટ્રીય પેદાશ જે થઈ છે એમાંથી એનો હિસ્સો કેટલો મળ્યો? એને ₹1,00,000 મળ્યો. તો આ રીતે ઉત્પાદનના સાધનોની જે આખી એને જે વળતર પ્રાપ્ત થાય છે એને એ રીતે એ પાછું વળતર કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે માંગ અને પુરવઠા દ્વારા. આપણે એફઆઈમાં જોઈ ગયા હતા, રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ જોયો હતો, બરાબર? તો એને થોડોક તમે જોજો એટલે ખ્યાલ આવશે તમને. તો માની લો કે અહીંયા આપણે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ દરેક ઉત્પાદનના સાધનને વળતર છે એની માંગ અને પુરવઠા ના પરિબળો દ્વારા પ્રાપ્ત થશે. માની લો કે અહીં શ્રમ છે, તો શ્રમ છે એની મૂડીની તુલનામાં માની લો કે એનો પુરવઠો છે એની તુલનામાં એની માની લો કે માંગ વધે, ઉત્પાદકો વધુ એની ડિમાન્ડ કરે ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે, તો શ્રમિકોની માંગ વધી, એના પુરવઠા કરતાં એની માંગ વધારે હશે, તો શ્રમને છે એ વળતર છે વધુ પ્રાપ્ત થશે, તે વેતન એને વધુ પ્રાપ્ત થશે. અને માની લો કે એનો પુરવઠો વધારે હોય એની માંગની તુલનામાં, તો એને વળતર કેવું પ્રાપ્ત થશે? ઓછું પ્રાપ્ત થશે. તો આ રીતે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા છે વળતર પ્રાપ્ત થશે. માની લો કે આપણે માની લઈએ કે કુલ રાષ્ટ્રીય આવક છે એ ₹100 છે અને બધાની કામગીરી ને માંગ અને પુરવઠો સરખો છે, તો આ રીતે સમાન વહેંચણી થઈ ગઈ, 25-25 બધાને પ્રાપ્ત થાય. પણ આવું આપણને છે એ જોવા મળતું નથી, અસમાન વહેંચણી થવાય. પણ મૂડીવાદમાં છે આપણે જોઈએ છીએ કે જે સાધનની માંગ વધારે છે પુરવઠા કરતા, તો એને વળતર છે એ વધારે પ્રાપ્ત થશે. એવું બને કે આ જે મૂડીની અછત હશે તો મૂડીને વધારે વળતર પ્રાપ્ત થશે. અને શ્રમિકોનો પુરવઠો વધુ છે તો શ્રમિકોની માંગની તુલનામાં એનો પુરવઠો વધારે છે, માંગ એની ઓછી છે, તો એને વળતર ઓછું પ્રાપ્ત થશે. માની લઈએ આપણે કે અહીંયાથી ₹10 ઘટીને એકોને મૂડીને પ્રાપ્ત થાય અને આનો ₹10 ઘટાડો થઈ જાય, તો આને 15 પ્રાપ્ત થયું અને આને કેટલા પ્રાપ્ત થયા? 35 પ્રાપ્ત થયું કુલ 100 માંથી. એટલે શ્રમ કરતાં મૂડીને વધારે પ્રાપ્ત થઈને અછત વધારે હતી એટલા માટે. તો આ રીતે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે સાધનોની માંગ અને સાધનોનો પુરવઠો એ
સાધનને પ્રાપ્ત થતું વળતર નક્કી કરે છે કે કેટલું પ્રાપ્ત થશે. શ્રમિકની માંગ અને શ્રમિકનો પુરવઠો એ વેતન નક્કી કરે છે. અને જો માંગ અને પુરવઠો સરખા હશે તો એ રીતે છે વેતન છે એ સમાન રીતે બધાને પ્રાપ્ત થશે. પણ આવી રીતે આપણે જોઈએ છીએ મૂડીવાદમાં ઘણી વખત આવકની અસમાન છે વહેંચણી થાય છે. કે અસમાન વહેંચણી છે આના માટે જવાબદાર છે. એટલે ઘણી વખત કોઈ એટલે જે વ્યક્તિ પાસે ઉત્પાદનના સાધનો વધુ પ્રમાણમાં પ્રાપ્ત હશે મૂડી વધારે હશે તો એ લોકોને છે એ આવક છે એ વધુ પ્રાપ્ત થશે. અને આ રીતે આવકની અસમાનતા પણ મૂડીવાદમાં સર્જાય છે. આના પરિણામે તો ઘણી વખત ધનિકો વધારે ધનિક બને છે અને ગરીબો વધારે ગરીબ બને છે. તો આવકની છે યોગ્ય વહેંચણી થઈ શકતી નથી. આ માંગ અને પુરવઠાના કારણે નક્કી થાય. બરાબર. તો આ રીતે છે એ મૂડીવાદમાં છે એ યોગ્ય વહેંચણી ઘણી વખત નથી થતી તો આવકની અસમાનતા સર્જાય છે. એટલે બજાર તંત્ર છે એ આ રીતે માંગ અને પુરવઠા દ્વારા સાધનોની છે એ વળતર નક્કી કરે છે. અને એ રીતે છે એ કુલ ઉત્પાદન છે એની વહેંચણી થાય છે. જેટલું વળતર એને પ્રાપ્ત થયું છે એટલો એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે અને એટલી વસ્તુઓ એને ઉત્પાદન જે થયું છે કુલ ઉત્પાદનમાંથી એને પ્રાપ્ત થશે ઉત્પાદનના સાધને. તો આ વાત થઈ ઉત્પાદનની વહેંચણીની. ત્યારબાદ છે અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરવાની કામગીરી છે એ બજાર તંત્ર કરે છે. એટલે મૂડીવાદમાં બજાર તંત્ર વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. આપણે કહ્યું કે જે સાધનનું પ્રમાણ વધુ છે માંગની તુલનામાં એનો પુરવઠો વધારે છે, માંગ ઓછી છે તો એને વળતર ઓછું પ્રાપ્ત થાય. પરંતુ અહીં આપણે એક વાત કરી કે ઉત્પાદનની કોઈ પણ એક સાધન છે એની કાર્યક્ષમતા વધુ છે તો તેને જે વળતર પ્રાપ્ત થાય છે એ અન્ય સાધન તુલનામાં વધુ પ્રાપ્ત થશે. દાખલા તરીકે શ્રમિકની વાત કરીએ તો શ્રમિકોનો માની લો કે પુરવઠો વધારે છે. આપણે જોયું કોઈ આ બે શ્રમિક છે એક્સ અને વાય, આ બંને શ્રમિક છે એ કાર્ય કરે છે એટલે શ્રમિકનો પુરવઠો વધારે છે, એમને વેતન ઓછું મળે છે. પણ આ વાયની તુલનામાં એક્સ શ્રમિક છે એની કાર્યક્ષમતા વિશિષ્ટ છે, એને એ વધુ સારી રીતે કામ કરી શકે છે, એમાં કાર્યકુશળતા વધારે છે, એનામાં છે સારી એ કાર્યકુશળતા ધરાવે છે. તો વાયની તુલનામાં એક્સને છે વળતર વધારે પ્રાપ્ત થશે. એટલે કાર્ય તો બે એક જ સરખું માની લો કે કરે છે પણ આ એક જ કાર્ય આ વધુ સારી રીતે કરી શકે છે, એનામાં સ્કિલ છે એ વધુ સારી છે તો એને વળતર છે એ વધારે છે પ્રાપ્ત થશે વાયની તુલનામાં એક્સને. તો એને વધારે વળતર પ્રાપ્ત થયું એટલે એને શું મળ્યું? એક પ્રકારનું પ્રોત્સાહન મળ્યું. તો એને વધારે પ્રાપ્ત થયું એટલે દરેક ઉત્પાદનના જે સાધનો છે અહીંયા મૂડીની કે દરેક છે એટલે મૂડી હશે તો એની જો કાર્યક્ષમતા સુધરશે તો એને વળતર વધારે પ્રાપ્ત થશે. તો આમ જે સાધનની કાર્યક્ષમતા વધુ સારી હશે એને વળતર વધુ પ્રાપ્ત થાય છે અને એને વધુ વળતર પ્રાપ્ત થાય એટલે અન્ય સાધનો પણ પોતાની કાર્યક્ષમતા વધારવા માટેનો પ્રયત્ન કરશે. અને આવી રીતે દરેક સાધનો જો આ રીતે કાર્યક્ષમતા વધારવાનો પ્રયત્ન કરે તો અર્થતંત્રની જે ઉત્પાદકતા છે એમાં શું થાય? વધારો થશે અને કુલ ઉત્પાદનમાં એ રીતે વધારો થશે. અને જે સાધનોની કાર્યક્ષમતા ઓછી છે એને નિરુત્સાહી કરવામાં આવશે, એટલે કે એને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે અથવા તો એને પગાર એનો ઘટાડી દેવામાં આવશે, એનું વળતર ઘટાડી દેવામાં આવશે, વગેરે પગલાં લેવામાં આવશે. એટલા માટે પોતે આપોઆપ ટકવા માટે પોતાની કાર્યક્ષમતા છે એ વધારવાનો પ્રયત્ન કરશે. તો અહીં મૂડીવાદમાં એક આ બાબત ખૂબ મહત્વની છે કે આ રીતે બજાર તંત્ર છે આ રીતે અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરવાનો છે એ પ્રયત્ન કરે છે. હવે માની લો આપણે વાત થઈ પુરવઠો વધારે છે તો વળતર એને ઓછું મળશે, એ વાત સાચી. પણ જો એનામાં કંઈક વિશિષ્ટ આવડત છે તો એ વધુ વેતન પ્રાપ્ત કરી શકશે. માની લો કે શ્રમિકોનો પુરવઠો વધુ છે, એની શું કહેવાય એની માંગ કરતાં એનો પુરવઠો વધુ છે
પણ અમુક શ્રમિકો છે એની આવડત વિશિષ્ટ છે કાર્ય કરવાની, તો એને તેમ છતાં પણ એને વધુ વળતર એ રીતે પ્રાપ્ત કરી શકશે. તો આ રીતે જેનામાં કાર્યક્ષમતા વધુ છે એ ઊંચું વળતર પ્રાપ્ત કરી શકે છે. અને એના કારણે દરેકને પોતાની કાર્યક્ષમતા સુધારવા માટેનું પ્રોત્સાહન મળે છે. અને દરેક વ્યક્તિ પોતાનું જે કાર્યક્ષમતા સુધારે છે, દરેક ઉત્પાદનનું સાધન પોતાની કાર્યક્ષમતા સુધારશે અને એના કારણે અર્થતંત્રની કુલ ઉત્પાદકતા છે એમાં વધારો થશે અને આર્થિક વિકાસ છે એ ઝડપી બનશે. તો આ એક બજાર તંત્રનું કાર્ય છે. ત્યારબાદનું કાર્ય છે સરકારને માર્ગદર્શન આપવાનું. બજાર તંત્ર છે એ સરકારને માર્ગદર્શન આપે છે. જેમ કે અર્થતંત્રમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એટલે કે અર્થતંત્રમાં કઈ વસ્તુની માંગ વધારે છે, કઈ વસ્તુનો પુરવઠો વધારે છે, એટલે સરકારને માર્ગદર્શન મળશે કે કઈ વસ્તુનું ઉત્પાદન વધારવાની જરૂર છે કે કઈ વસ્તુનું ઉત્પાદન ઘટાડવાની જરૂર છે. એ અંગે સરકારને છે એ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. માની લો કે કોઈ વસ્તુ છે, ગ્રાહકો છે એક્સ અને વાય વસ્તુ છે, બજાર તંત્ર કામ કરે છે. મિશ્રણ તંત્રમાં ખાસ મિશ્રણ તંત્રમાં બજાર તંત્ર તો કાર્ય કરે છે કે વાય અને એક્સ વસ્તુ છે, ગ્રાહકો એક્સ ની માંગ વધારે કરે છે, એકદમ વધતી જાય છે એની પુરવઠાની તુલનામાં. ઉત્પાદકો છે એ આ તરફ પડ્યા છે. પણ માની લો કે આ વસ્તુ મોજ શોખની છે અને પાયાની જરૂરિયાતની વસ્તુ વાય છે, તો એ તરફ સાધનો જઈને બધા સાધનો એક તરફ જાય છે. તો બજાર તંત્ર દ્વારા સરકારને માર્ગદર્શન મળ્યું તો સરકાર છે એ આનું ઉત્પાદન ઘટાડવા, આના ઉત્પાદન પર અંકુશ મૂકી અને ઉત્પાદનના સાધનો વાય તરફ વળે એવા પ્રયત્ન સરકાર કરશે. તો આ રીતે સરકારને માર્ગદર્શન મળે છે કે એને અર્થતંત્રમાં કઈ વસ્તુની માંગ વધારે અને કઈ વસ્તુની માંગ ઓછી છે અને કઈ વસ્તુનો પુરવઠો વધારવાની અને કઈ વસ્તુનો પુરવઠો ઘટાડવાની જરૂર છે. આ બધી જ અંગે સરકારને છે એ બજાર તંત્ર માર્ગદર્શન આપે છે. ત્યારબાદ અર્થતંત્રમાં તેજી કે મંદી છે, મંદી જે ઉદ્ભવી તે કયા કારણોસર ઉદ્ભવી છે, એટલે કે તેજી અને મંદી અંગેનું જે છે માર્ગદર્શન પણ સરકારને બજાર તંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છીએ કે અર્થતંત્રમાં જ્યારે અસરકારક માંગનો અભાવ થઈ જાય ત્યારે અર્થતંત્રમાં છે એ મંદીનું નિર્માણ થાય છે. અને ઘણી વખત અસરકારક માંગ છે એકદમ વધી જાય, એટલે કે બજારમાં જે કુલ જે પુરવઠો છે એને કરતાં માંગ છે એ એકદમ વધી જાય ત્યારે અર્થતંત્રમાં છે એ તેજીનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે અર્થતંત્રમાં તેજી દરમિયાન અને મંદી દરમિયાન સરકારને માર્ગદર્શન આપે છે. જો અર્થતંત્રમાં તેજી આવે, ભયંકર તેજી આવે ત્યારે ફુગાવાનું નિર્માણ થાય છે. તો આ ફુગાવાને નિયંત્રણમાં રાખવા શું કરી શકાય, તો સરકાર રીતે રાજકોષીય નીતિમાં અને નાણાકીય નીતિને એવી રીતે ઘડે છે. નાણાકીય નીતિમાં જો ફુગાવો વધારે હશે તો વ્યાજના દર છે એ સરકાર દ્વારા છે એ વધારી નાખવામાં આવશે, એટલે કે ધિરાણ કેવું થઈ જશે, મોંઘું થઈ જશે. એવી રીતે ખાધપુરવણી ઓછી કરવામાં આવશે અને જે પાયાની જીવન જરૂરિયાતની વસ્તુ છે એના બહુ ભાવ વધતા હશે તો સરકાર સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબો સુધી અનાજ પહોંચાડવાનું વગેરે કાર્ય કરશે. તો આ રીતે અને અર્થતંત્રમાં જ્યારે મંદી હોય છે ભયંકર, ત્યારે સરકાર શું કરશે, તો કે નાણાકીય નીતિ દ્વારા વ્યાજના દર ઘટાડવામાં આવશે, રાજકોષીય નીતિ દ્વારા કરવેરા છે ઘટાડવામાં આવશે, તેજીમાં વધારવામાં આવશે કરવેરા, અને મંદી દરમિયાન કરવેરાના દર છે એ ઘટાડવામાં આવશે જેથી કરીને લોકો ખરીદી કરે અને મંદી છે એ દૂર થઈ જાય. તો આ રીતે મંદી દરમિયાન છે ધિરાણ સસ્તું કરશે, કરવેરા ઘટાડશે. તો આ રીતે લોકો વધુને વધુ ખર્ચ કરે એ માટેના સરકાર છે આ રીતે પ્રયત્ન કરે છે. તો આ અંગે સરકારને માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે, બજાર તંત્ર કરે છે. કે માંગ અને પુરવઠા દ્વારા કે કઈ વસ્તુની અર્થતંત્રમાં કુલ માંગ વધી છે કે ઘટાડો થયો છે, અર્થતંત્રમાં તેજી છે કે મંદી છે, એ અંગેનો ખ્યાલ છે એ સરકારને આપે છે. કોણ? બજાર તંત્ર આપે છે. એટલે બજાર તંત્ર છે એ સરકારને એ માર્ગદર્શન આપવાનું આ રીતે કાર્ય કરે છે. અને સરકારને માર્ગદર્શન મળે અને સરકાર પછી એ રીતે અર્થતંત્રને વ્યવસ્થિત રીતે ફરતું રાખવા માટે, ગતિશીલ રાખવા માટે, આર્થિક વિકાસ માટે એ સરકાર છે એ રીતે
પછી પોતાની નીતિઓ ઘડે છે. તો આખી વાત થઈ. હવે આપણે જોઈએ કે બજાર તંત્ર છે એ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે, આપોઆપ કાર્ય કરે છે, મુક્ત રીતે કાર્ય કરે છે. સરકારનો હસ્તક્ષેપ એટલો હોતો નથી. એટલે કે આ બધા જ કાર્ય કરવા માટે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદન પદ્ધતિથી કરવું ને વહેંચણી કેવી રીતે કરવી, અર્થતંત્રની ઉત્પાદકતા કેવી રીતે વધારવી, આ બધા જ જે કાર્યો છે તે કાર્ય કરવા માટે બજાર તંત્રમાં કોઈ મૂડીવાદમાં કે બજાર તંત્ર આધારિત અર્થતંત્રમાં કોઈ વિશિષ્ટ વહીવટી તંત્ર છે એની રચના કરવાની જરૂર પડતી નથી. આપોઆપ બજારમાં માંગ અને પુરવઠા દ્વારા છે એ નક્કી થશે. એડમ સ્મિથ જે કહેતા હતા કે બજાર મુક્ત તંત્રમાં બજારમાં એક અદૃશ્ય હાથ છે જે અર્થતંત્રમાં આપોઆપ સમતુલા લાવે છે. એટલે કે અદૃશ્ય હાથ એટલે એ માંગ અને પુરવઠાના પરિબળો કે જે આપોઆપ અર્થતંત્રમાં શું લાવે છે, સમતુલા લાવવાનું કામ કરે છે. એટલે મૂડીવાદનું જે આખું સંચાલન છે એ બજારનું જે આ એડમ સ્મિથ જે કહે છે અદૃશ્ય હાથ છે, માંગ અને પુરવઠા દ્વારા આપોઆપ અર્થતંત્ર છે આ રીતે સમતુલામાં આવતું હોય છે. એટલે કે બજાર તંત્ર આધારિત અર્થતંત્ર અને આપણે કહીએ છીએ. એના માટે કોઈની આપોઆપ આ બધા કાર્યો છે એ થતા હોય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા. એના દ્વારા છે એ ઉત્પાદકોને છે એ માર્ગદર્શન મળે છે. હવે આ બજાર તંત્રની આપણે વાત કરી, બજાર તંત્રના કાર્યની આપણે વાત કરી. તો મૂડીવાદ હોય ત્યારે બજાર તંત્ર છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે. પણ હવે બજાર તંત્રની કેટલીક નિષ્ફળતાઓ છે. બજાર તંત્ર અમુક બાબતોમાં નિષ્ફળ જાય છે. તો ત્યારે શું થાય છે? બજાર તંત્ર કઈ બાબતમાં? તો કે પૂર્ણ હરીફાઈ વાળું હોય તો બજાર તંત્ર છે કામ કરે, પણ અપૂર્ણ હરીફાઈ હોય તો બજાર તંત્ર નિષ્ફળ જાય છે. કે બાહ્ય અસરો છે કે સામૂહિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એના સંદર્ભમાં કે અસમાનતા, આ બધા જે બાબતો છે કે ઘણી વખત આર્થિક અસ્થિરતા સર્જાય, તો આ બધામાં બજાર તંત્ર છે નિષ્ફળ જાય છે. અને બજાર તંત્ર જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં સરકારની છે ભૂમિકા મહત્વની બને છે. એ બધી જ ચર્ચાઓ છે હવે પછીના લેક્ચરમાં આપણે કરશું. આ લેક્ચરમાં આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે બજાર તંત્રની નિષ્ફળતાઓનો અભ્યાસ કરીશું.